તો તાપી જિલ્લા અને ઉપરવાસમાં થયેલા સાર્વત્રિક વરસાદના પગલે નદી નાળાઓમાં પાણીની ભરપૂર આવક જોવા મળી, જેમાં ખાસ કરીને વાલોડમાંથી પસાર થતી વાલ્મીકી નદી બંને કાંઠે વહેતી થતા નજારો આહલાદક બન્યો। નદીમાં પાણીની સપાટી વધવાના કારણે વાલોડથી સમરચાલી ફળિયાને જોડતો કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના લીધે વાહન વ્યવહાર પર અસર પડી। જોકે નદીઓમાં આવેલા નવા નીરના કારણે લાંબા સમયથી પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી જોવા મળી। તો ખેતી પાક માટે આ પાણી આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા છે। તાપી જિલ્લામાં જામેલા અવિરત વરસાદી માહોલ વચ્ચે ગામડાઓના અનેક અંતરિયાળ માર્ગો હાલમાં બંધ હાલતમાં ફેરવાઈ ગયા છે। ખાસ કરીને વાલોડ તાલુકાના નાલોઠાથી કેળકુઈ તરફ જતા મુખ્ય માર્ગ પર પૂરના પાણી ફરી વળ્યા। રસ્તા પર નદી જેવા વહેતા આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો। જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પંચાયત હસ્તકના અસંખ્ય નાના મોટા રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે સંપૂર્ણ ઠપ થઈ ગયા। ગ્રામીણ પંથકના નીચાણવાળા કોઝવે અને નાળાઓ પર પાણીનું ઓવરટેપિંગ થવાના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી। માર્ગો બંધ થતાં અંતરિયાળ ગામડાઓનો સંપર્ક તાલુકા મથકોથી તૂટી ગયો અને લોકોના રોજિંદા જનજીવન પર તેની માઠી અસર થઈ। માર્ગો પર સાવચેતીના બોર્ડ મૂકીને ગ્રામજનોને સુરક્ષિત અને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે।